પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો. દસ્તી એ દસ્તી એ દસ્તી પકોડી લાવી છી હે? ઈકર નહીં તારા વાને જોરાયું એ ખાવા બેહી જોઈ લે શરમ નહીં આવતી તને હા એટલે હરીબા ભલા આદમી લગી રહી શરમ નહીં છોકરાની વસ્તુ તમે ખાઈ ગયા લ્યા ચી વાત શરમ? આ પકોડી કેમ ખાતા હતા? મેં નહીં ખાધી. હા મેં નહીં ખાધી. તો મારા બાએ ખાધી છે? હા એમ નહીં કને ખાધી એ પકોડી? મેં તમને જોયા છે પકોડી ખાતે. ચોકણ હતા તમે? હા હવે વાઠે જતો. એવું છે? હા એટલે હું ખેગાજી ચેક કરતો તો કે પકોડી શીખી તો નહીં કે? તો તમારા ઘેર લાઈન ચેક કરો કે લે કોકના ઘેર ચેક કરવા નીકળ્યા છો શરમ નહીં આવતી તમને? એટલે નાનું છોકરું ખાતું હતું ને તેમાં. આજે છોકરા મેં લઈ આલી છે કોઈ દાડો લઈ આલી રૂપિયાનું કોઈ કેટલી ગળા આવા નવા રહો લે ભાઈ ખેગાજી ભાઈ મેણા મારવા નહીં આવતો હો. અરે મેળા નહીં મારતો સાચું કહું છું લે ઓવે છોકરાનું તો કોઈ ના ખાય તમારી ઉંમર તો જોવો લે હવે તો સુધરો એટલે તમે એમ કહેવા માંગો છો કે અમારામાં પકોડી ખાવાની તાકાત નહીં એમ લે? નહીં કે તમારામાં પકોડી ખાવાની તાકાત હોત તો છોકરાનું ખોટ તમે ખોટ લે હા અરે એ સોને મોને લો હંતાઈ હંતાઈ નહીં ગાધી મેં. અરે હંતાઈને ગાદી છે લે ભાઈ હવે ખેગાજી લ્યો આ પકોડીનો રૂપિયો લ્યો તમે તાર લ્યો. એ હું તમારા જેવો ભિખારી નહીં લે મારા જોડે ઘણા રૂપિયા છે હો હું ભિખારી આમ? આ ભિખારી છો કે ઘેર લાઈ નહીં ખાઈ કેતા એટલે ભિખારી કશો વાંધો નહીં ખેગાજી સમય આવ્યો વળતો જવાબ હું આલ્યો ને આલ્યો હા જોઈ લેજો. અરે તમે શું વળતો જવાબ આલો લે તમારી તાકાત છે તાણી જેવા કાયા થોય છે પાછા દસ્તી મારો ઓળખ્યા હું અંકિતસિંહ અમારે પકોડી ખાવા મોકલતી હોય ને. શું યાર એકલા એકલા બોલતા બોલતા હેડ્યા છો? વસ્તી મેણા મારે છે ભૂમતા આગા હવે. એટલે શોનું મેણું માર્યું બંકા ને કાળા બંકા હે? 1-2 રૂપિયાની વસ્તુમાં મારી ઇજ્જત નહીં કરી આજ માણસો શું કરવાનું કહેજો. એટલે હું છું એમ તો કહો. આ ખેગાયું નહીં એ દ્રષ્ટિ બેઠી બેઠી પકોડી ખાતી હતી હું એકંદી હેડ્યો તે ખાલી 1-2 પકોડી મોંથી ખાધી એમાં મને મેણા મારવા માંડ્યો કે લે તમારે પકોડી લાવવાની ઓકાત નહીં અમને તેમ. એ સાચી વાત જ છે તાણી છોકરાનું તો ના ખવાય હોય હું લીયાનું તો જોઈ રહ્યું અને છોકરાની પકોડી ખાઈ તો શરમ નહીં આવતી લે. અરે ભૂમતા કાકા એવું કોઈ નહીં હું છોકરાને ઘણું ખવડાવું છું. તો આજ તમે છોકરાનું ખાઈ ગયા લેટવાવાળા કેમ છે? એટલે તમારો બા કાટરો બા તો આટલા બધા લેટવા નતા. હા ભાઈ હવે લેટવાનું મન કીધા જેવું નહીં. આ શું છે હે? આ શું છે લ્યા? એટલે જો તમને સાચી વાત કરું હા પકોડી ખાવાનો આટલો બધો શોખ હોય ને તો આ બજારમાં ઘણી લારીઓ ઊભી હોય છે જઈને ખાતા હો. ભૂમતા કાકા મને ખબર છે કે બજારમાં લારીઓ છે પાછું એમ તો આપણા ગામનું જે બસ સ્ટેન્ડ છે ને ઈકણે પકોડીની લારી છે પણ ભૂમતા કાકા ઈકણે આપણે ઊભા હોય અને કોઈ હગાવાળું જોઈ જાય તો ખરાબ ના લાગે? એટલે શરમ આવે છે થોડી. સમજી ગયો કે બાર ખાતે શરમ આવે છે બરાબર. જબ્બર પકોડી હતી મારું બેટું હજુ કુજી. ઓભરો તો ખરી હા બાર ખાતે શરમ આવતી હોય ને તો ઓય. ઘરે બને જો તૈયાર ખોખા મળી બરાબર અને આ બટાકા પીલી મસાલો બની જવાનો પકોડી તૈયાર. મને એ બધી વેટ કરતો જો આવડે છે તો પછી તાણિયા ખાયું હોય ને તો વેઠે કરવી પડે એમ. એટલે બનાવતે નહીં આવડતો મસાલો તમને આવડે છે? ખાતે આવડે છે ને ઓય તો જો તાણ ખાતા હો. એ તમને મસાલો બનાવતે આવડે છે? મસાલો બનાવતો તો આવડે છે એમ તો કારીગર છું કારણ કે છે ને જો 15 દાડે 20 દાડે મારે ઘેર પકોડી હોય જ. ઓ તારી ભલાદમી અમન તો કેવરાવતા નહીં લ્યા તાણી. આ વખત કેવરાય
એટલે હું શું કહું છું હમ. હેડો કી બનાવો પકોડી ખરેખર ખરેખર પૈસા ખર્ચો મારો ભાઈ એવું ખર્ચો મારો ઘર મારું હમ. ખાલી મજૂરી તમારી એવું ઓવે એટલે કોઈ વાંધો નહીં આ બંકો તૈયાર જ છે બરાબર આમાં જુઓ પૂછો પડે છે ઓ ફૂમતા આગા હમ. તમે પેલા ખોખા કીધા ને ખોખા અને એરી બધું લેતા આવો હું ઘેર છે ને બટાકા બાફી રાખું અને સણાઈ બાફીને રાખું જે પૈસા થાય એ આ બંકાને આવી જજો બરાબર બાકી આજ તમને પકોડી ભેળા કરી નાખું એટલે કરી નાખું એમ રૂપિયો આલી દે બસ હમ. તમે આવો છો ને તરત તો હું મારે ઘેર જઉં આવજો તમે ખોખા લઈને આવો હો હેડો હેડો હા બાપુજી ઓહ તારી કેવા ફરજ લે અરે એક્ટિવા નવું લાવ્યો છું હા એક્ટિવા નવું લાવ્યો હતો જલસા જ કરવાના બાપુજી એવું છે હા ચોકણ જલસા કરવા ગયો તો હોટલમાં જમવા ગયો તો મૂર્ખા હોટલમાં જમવા ગયો તો ઘેર નહીં તમે ક્યાં તો ચમ હોટલમાં ના ખવરાય હોટલમાં ખવરાતું છે લે અરે ઘેર ખાવું એટલે ઘેરે જ ખવરાય હોટલમાં ના ખવરાય હોટલમાં ખાઈ ખાઈને તો જાડો થઈ જાય અરે શરીર ભારે જ કરવું છે અમે પેલા વાઘુબા ફૂમતાડજી હરીબા મારાથી બીવાતા નહીં ને અને શરીર ભાળે ને એટલે બીવાય એવું છે હા એટલે મૂર્ખા બીવાય નહીં રે હોમાં ગરદા છોડ છે એટલે શરીર બનાય એટલે ખમી કોઈ કોમ હતું ઓવે શું હતું મારે ચાર રસ્તે જાવું છે મેલવા હે પણ અત્યારે તો મારે કોમ છે થોડું ઘેર એટલે ભાઈ આયરન કેટલી વાર થાય 2 કિલોમીટર છે અરે રે ખરેખર જાણ્યું હોય તાણે એમ કહો છો કે બલ્લુ હોય મેલવાય હોય કણાય પણ કોઈ દાડો બલ્લુ નું વિચાર્યું છે હા એ તો વિચાર છે હેડ મને વિચારવા દે નર્વો તો થવા દે ભલા આદમી ચાણી વિચારજો એ તો ગમે ત્યારે વિચાર છે પણ ધોગડી હે હા તે પોતરી તો થઈ ગયા છે હા એ તો 40 થાય તો શું વાંધો છે તમે ભાઈ શું ચિંતા છે ચિંતા તો ઘણી છે મેણા નહીં વસ્તી મારતી સોગી મારતી આ કોને ઓફળવાનું ના કોને કાઢી નાખવાનું વળ તો કરે જઈ દો ગાડી હરીજી આ શું લઈને હેડ્યા છો ડુંગળી બટાકા છે ડુંગળી ને બટાકા છે એમ ઓવે ચમ લીધા શાક કરવા ડુંગળી ને બટાકા નું શાક ખાવો લે ઓવે એટલે હરીભાઈ શાના ભાવી છે ભલા આદમી એટલે ભાઈ અમને તો જબર ડુંગળી બટાકાનું શાક ભાવે છે અમે તો ઓતરા દાડા કરીને ખાશે એવું નહીં આ શિયાળો છે શિયાળામાં કેટલી શાકભાજી હોય છે અને તમે ડુંગળી ને બટાકા દાળો ઉગે એટલે ભૂપેનજી મારે તમારા જેવા નસીબ નહીં તમે કાયમ ઉઠીને મરશું નહીં ખાતા હે આ નમન કો સોલ્યા હારું હાડો આ હરીભાઈએ કામ કોઈ બાજી નહીં મેલ્યું આ તો તમે તો લેટવા છો અમે લેટવા નહીં તાણી તમારા ઘેર આવીને તો નહીં ખાઈ જતા કે આ તમારા ઘેર તો બધું નેઠવાળો છો કે તમે ને ઘણી ધંધો આઈ ખાઈ ગયા છો બંધ થઈ જાઓ હવે અમારું ખાઈ ખાઈને તો તમે હમત ગયા છો દશમનો અને બીજી વાત પાપડીઓ વાય છે કે નહીં ભાઈ એવું છે એમ? આ તો અહીંયા વેણી રાખજો ને હા વળી 2 દાડા સાલા કી ઓવે મને પાપડીઓ હારી ભાવે છે હા હા હોતના આવીને લઈ જુ હો એ હારું એ હા કાકા મેં તમને ના નહીં પાડેલી કે મારા ઓલે કઢી નહીં કરવાની બટાકાનું શાક કરવાનું અને પણ આખો દાડી જેટલું બટાકા શાક કરવાનું પણ મને કઢી નહીં ભાવતી બટાકાનું શાક મેં કીધેલું જ છે કરવાનું રોજ ઓ તારા દૂધથી અમારે આખો દાડી બટાકા ખાવાના ઓજ ન તાણી એવું ના હોય સોનો મોનો કઢી ખાઈ રહે કાકા મને કઢી ભાવતી જ નહીં જો મને હાલ ના બટાકાનું શાક લઈ આવો જો એટલે પણ ચોથી લઈ આલું બટાકાનું શાક તમે આખા વામો ગમે તે ફરો મળી રહ્યા છો ઓ તારા બદલે કરીને હું આખા વામો ફરું એમ ને ઓજ ન તાણી અરે સોના મોના કઢી ખાઈ રહ્યો મારે તો નહીં ખાવું ઓ તારી હું રમવા જાઉં છું હવે નહીં ખાવું સોના મોના બે જાય લેતા આવું છું લેતા આવો તાણી અરે ભાઈ બટાકાનું શાક ચોઈ નહીં મળે તો કઢી ખાવી પડશે ના લઈને જ આવજો જો આ તો વાટકો લેતા હે સારું તો કે વાયને બટાકા શાક સિવાય કોઈ ભાવતું નહીં મેઠા સારા થઈ ગયા છે ટોળી ના જતા હો સારું ને ગુજારે હો પછી સારું હું હારું, બેઠો જ હારું. છું ઘટે તો જિંદગી ઘટે રે પકોડીમાં કઈ ના ઘટે રે જલ્દી હેડો નકી વકન કોઈ નહીં વધે એ તો બધું લઈને હું હવે આવ્યો છું અહીંયા બટાકા કહીને અમે બાફા મેલ્યા છે એવું એમ તાણી ભલા આદમી આટલી બધી વાર કરા દઈએ છે હવે બધું રેડી થઈ ગયું બરાબર એ બધું બરાબર છે તમને વચન આવતે કોઈને જોયા જ નહીં ને? કોઈને નહીં જોયું સાચું કહો છો ને સાચું પાક્કું પાક્કું તો બરાબર છે નકી અમુક દશમનું કઈ હુજવા નહીં દેતા એટલે જુઓ હા હરીભાઈ હું નજર તો નાખતો આવ્યો છું પણ આડી નજરે કોઈને જોયો હોય તો આ બંકાને ખબર નહીં પછી એમ એવું છે કશો વાંધો નહીં આ તો બધું સંભાળી જાય હું
અલ્યા પણ જબ ખોટી લ્યા ઘરમાં તાસ પડ્યો લેતા આવજો તાસ લેતા આવો ખેગાજી એ ખેગાજી હા તમે આવજો ખરેખર બાસ્કુજી તમારી આ ટેવ ચાણી જાહે લ્યા શાની તમે બપોરે વાટલું લઈને ફરતા હોય છો અને સાંજે વાટલું લઈને ફરતા હોય છો અહીં બધી વાત જવા દો તમારે હાનું શાક કર્યું કેજો દાળ કરી છે ખેગાજી તો જાણ જો તંડાલ ને કડી હોય છે એના સિવાય બીજું કોઈ વાતું જ નહીં એટલે તમારું જોતું હતું બટાકાનું શાક જોતું હતું એટલે તમારા માટે કરું બટાકાનું શાક લ્યા આ તો કદાચ કર્યું હોય તો એમ બધા તમારા જેવા ના હોય બાસ્કુજી બટાકા ખાવા વાળા વાત કરો છો એટલે બટાકા મને તો ભાવતા રહ્યા તો છોકરાને ખાવું છે એવું છે એમ ઓવે ના મેં તો દાળ કરી છે પડી છે ખાવી હોય તો ના મારે નહીં ખાવી બસ તો બનાય છે નહીં પણ હા તે ગરમ બટાકા સી બનાય કે ગમે એટલે ગરમ બટાકા હોય ને તો આ બંકન કોઈ ફરક ના પડે એમ એવું એમ ચાલી પછી ખરેખર શું થયું હે શું થયું કાળિયા શું થયું પણ તમે તેના પડતા કશ્મીર સોના મના ફોન આવ્યો લાઈટ બિલ વાળાનો નહીં માસી બોલો બોલો માસી કોઈ નહીં ઘેર છું આવો છો એ કોણ કોણ છો એકલા છો એ અરે આવો આવો કશો વાંધો નહીં ઘેર જ છું હું હો એ હારું કેટલા દાડાથી આવું આવું કરતા હતા આજ આવી છે કશો વાંધો નહીં પકોડી ખવડાવું માર માસી એટલે આ છનો નવો પડી જાય રે અને પકોડી બકોડી કશું ખવડાયું નહીં હજી તને કહું હું હા ચમ બુમદા કા મુની ખાવા દઉં ચોખી વાત છે હોય તો ઓ તારી એટલે તમારે કોઈક મહેમાન આવતું હોય અને હું પછી પકોડી ખાવા ના પાડું તમે ખોટું ના લાગે લ્યા ગમે એવું હોય પણ ઈ જો આજની મીડ આવે એમ હા ના પાડજો ચોખી વાત છે ને હોય તો એટલે ખર્ચો કને કર્યો છો બધો એ ગમે એને કર્યો હોય પણ હું બનાવું છું કે નહીં કારીગર નહીં હવે શાંતિ રાખો સોના મના અરે ભાઈ કોમ કરો એનો ઝઘડો થઈ જાવ ચોખી વાત છે તમને કહું હું કોઈ ઝઘડો કરવો નહીં મોઢું હળતું રાખો ઓવે આ નાતા મોઢે મહેમાનને બોલાવજો ભૂપતજી એ ભૂપતજી હા ઓય આવજો શું છે શાક હાનું કર્યું તમારે મરચા ગરમ કર્યા છે ખરેખર ભૂપતજી તમારે ઘેર તો કોઈ દાડો શાક જ હોતું નહીં એક દાડો તળેલું મરચું હોય અને એક દાડો વઘારેલું મરચું હોય એટલે હમુરદું ના હોય ને એના કરતા મરચો હાર ચમ હમુરદું ના હોય એટલે તમે માગવા નહીં નીકળ્યા હા તે આમ તો મારે ઘેર કઢી કરી છે પણ છોકરાને બટાકાનું શાક ભાવે છે એટલે એને બટાકાનું શાક ખાવું છે છોકરા માટે લેવા નીકળ્યા છો તાણી એટલે તમે શરમ આવે છે છોકરો કહે છે એટલું અત્યારથી કરો છો ભલા આદમી અરે ભલા આદમી છોકરાથી એવું વધ્યું બાસ કઈ છોકરાથી કોઈ વધ્યું નહીં પણ આ છોકરા અત્યારથી તમને વાટકો પકડાયો છે એટલે છોકરો કહે એટલે ડગલા ભરશો ને તો મોટો થાય તાણી તમને મોટો વાટકો આલ છે પણ આ વાટકો તમારા જોડે ને જોડે રહે એની ઓર રાખો અરે ભૂપતજી નેનો છે એટલે કડા કરવું પડે બધુંય સારું તમે તાર કરો મારી કોઈ ના નહીં છોકરાને બટાકાનું શાક ખાવું છે ને? ઓવે એક જગ્યાએ બનાવી છે ચોકન હરિભાઈ ના ઘેર હરીજી નીકળ ઓવે ખરેખર એનું તો મોઢું બોલાવવા માંગતો નહીં પણ હવે છોકરા બદલે કરીને જવું પડશે જાવું પડશે તમે છોકરાના ગોલો છો જો હડો ગોલો નહીં પણ જવું પડશે હા તો ઓ અમે મપુજી તમે ફૂમતાઈને ગમે એટલું કહો નહીં તો મગજ નહીં હવે વધારે કશું ફેર નહીં પડતો લ્યો હડો ચોકર માર માસે નહીં એ અહીંયા આવીને હું શું કરું ભાઈ અરે બે આજો ઘડી વાર તમે અહીંયા જ કીધું તું મેં કીધું હેડો ઘડીક બે આવજો ચા પાણી કરજો તમે ના પાડી મફુજી તમે માર માસીને ઓળખતા નહીં હું પેલો અહીંયા ના જાઉં તમારે ઘેર આવું ચા પીવા તો એના રીસે બળે હમણાં હેજી વેજી એવું છે હા પછી આવું હાડો આ રીસે ના બળવા જોવે લ્યો હેડો. અલે આવતા પેલી ગીત ગાયું તું કે જિંદગીમાં બધું ઘટે પણ આ બંકાની પકોડીમાં કોઈ ના ઘટે એમ વાહ બંકા વાહ હરીભાઈ ગતિ આપણે આનો દસમાં હરીજી હા એટલે હરા મહેમાન શું કરે છે ઈ તો ચા પીવા આતા માર ઘેર ઘર નહીં હંગર તું શું એ બોલતે આવડતું હોય ની તો બોલવાનું હા નકર દોત પડી જાય મુઢાના બધાય હમણે પણ આ ગોદડું પાથરીને ચમ બેહાર્યા છે ચમ ભાઈ તમને નહીં ખટાતા
નાચ કટો કે ગોદડું પાથર્યું એટલે હું તમારા ઘેર નહીં બેઠો ટૂંકમાં બરાબર છે જે માગવા આવે ને એ માગી લો વાટલું લઈને આવ્યો છો એટલે વાટકો લઈને તમારા ઘેર નહીં આવ્યો હરીજીન ઘેર આવ્યો છું બસ એ માપે લઈ લ્યા પણ તમે રોકતા જ બાપે સોના મોના બેહો બોલ્યા વગર ખોરાઈ જાય ગોમમાંથી ઉવે અલ્યા શાંતિ રાખો કે ભાઈ હરીજી હા. બટાકાનું શાક ખાઈજો અલ્યા તમને જેવી ખબર કે મારા ઘર બટાકાનું શાક છે ભૂપતજીએ કીધું ઓ, તારી મોટા માથાળો વાલો થયો છે એમ ને આખા વામો ફર્યો પણ ચોય ના મળ્યું બધા ફરીને આયા છો ઓય બરાબર બાસ્કુજી બટાકાનું શાક તો કર્યું છે પણ વાર થાય આલે સળવા મેલ્યું છે મેં અરે છોકરાને ખાવાનું છે થોડું કાસું હશે ને તોય ચાલ છે અરે એક જ મિનિટ થઈ છે એવું છે ઓવે આ તે કશો હતો નહીં સડા એટલે લઈને જઉં અરે સળે એટલે હું તમારા ઘેર મેકલા આવું પણ હમણાં હાલ ખાલી વાટકો લઈને જાય ને તો છોકરો રીસેબલ છે અરે નહીં બળે તમારા તાકાત નહીં લે બનાઈ આલવાની અરે મારે કડી કરી છે મશેઈ મફુજી આવ આવ મશેઈ આવો એટલે તમારી વાત તો રસ્તામાં જ કરી હતી અમે મફુજી હા હા કોઈ કણ જ છે યાર આ તો એ તો આ બંકાની તો બધે વાતો થતી હોય એમ બેહો મશેઈ બેહો એ તો બરાબર છે પણ આ બે જણા હોય શું કરે છે અરે હું તો બટાકા શાક લેવા આવ્યો છું એવું છે ઓય પેલો ખોખાનું શું કરવાનું યાર અરે ફૂમતા કા મેમન સે બેહવાનું તો કેવું પડે કે યાર ભાઈ જાય ની બાત લઈ લો ના માશે હા એક વાત યાદ આવી છે શું તમે બે જણા ભેગા છો ને ફૂમતા યા બતાવો એક મિનિટ હા તમારી વાત છે એટલે શું છે હવે આર્યા ગામના બે ડોહા આયા હતા અમારા ગામમાં હા અને રાવણા વચ્ચે એક એને એવી વાત કરી એટલે મને ના ગમી એમ મફુજી મેં ઝઘડો કર્યો હતો યન હંગાત હે યન હંગાત મેં ઝઘડો કર્યો હતો એમ શું વાત હતી આપણે નોમ નહીં લેવો નોમ લ્યો કી ના ના નોમ ના લેવાય પણ એને વાત શું કરી ખબર છે હા કે અમારા ગામના હરિભાઈ અને ફૂમતાઈ એક નંબરના લેટવાથી અને હારું હારું ખાવાનું બનાવે છે અને બધાથી હંતાઈને બનાવી બોલો હા શું કીધું છે ખોટું નહીં કીધું અહીંયા પણ નોમ તો લેવું તું નોમ લેજો તમે હવે આમાં જો નોમ લેવાના આવા છે તમે બે જણા બહાર પડી ગયેલા છો લેટમાં ઘરમાં પડીને મારું હાલ હમણે ભમાવું હવે ઘરમાં પડીને તો તમારાથી મશોરે નહીં મળતી મેલો ખોર બેહો છો ને મોન ડાયલોગ ની તાણે ભરભા રાખેલ છે ડાયલોગ મારે સારે હરીજી ખબર નહીં મેં બધે પાણી તો પાવો અરે ફૂમતા કા હું પાણી પાઉં ચમ લે અડિયા તળિયામાં છે હવે ખમાતો નહીં બીજું કોઈ નહીં એવું એમ ઓવે મારો મશીન કેટલા ટાઈમે આવ્યો છે મારા ઘેર આપું તો પડત કી લ્યા તાણી માસે ન કે તેમાંથી જ રીસેબલ છે ડાયરેક્ટ બીજાને ઘેર દોય તો ઈરું કેવા આવ્યો છું? યાર મફુજી ઇકો ગાડી વાળા ઉપર મગજ જુ જબરદસ્ત ચામ વટલી સીટ આવે ને માસે ઓવે એમાં 100 દણા બેહાર્યા ની તો અકડાઈ જો ગળાની સોગન બસ આ કમર તો એવી દુખે છે ની દબ્બર દુખે કમર હવે એ તો વાઘોજી પેસેન્જર ગાડીમાં તો રહેવાનું રૂપિયા શું કોમ આપવાના છે રૂપિયા શું કોમ આપવાના છે એટલે એમ કેવા માંગી છે કે સાધન લાવી દ્યો ગાડી લાવી દો એમ હવે ગાડી તો અમારે શું કરવી છે પણ આ તો અકડાઈ ગયા શું ખખડ્યું મોસો બાજુ શું ઓશંકો છે વીઆઈપી ઓશંકુ છે આ તો વીઆઈપી છે આટલો બાજુ ના કોક છે મપુજી ઓશંકુ છે પૂરીઓ છે લગભગ પૂરી જેવું છે પૂરીઓ તો ચોથી હોય હા પૂરીઓ તો ચોથી હોય એના કે એકે ધરની ચોથી પૂરીઓ હોય હા બાપુજી આદરું બીજું છે એવું કોઈ ખખડ્યું ટાટીઓ પકોડી ના ખોખા એ પાણીની પૂરી પાણીની પૂરી એ ચીજન નાખવા લાયા આપણે યાર ઓવે ધરમ કરવા ધરમ ઉતરીને દાળ કર્યું નતું ને ધરમ એટલે હવે ધરમ કરું કે ધરમ કરીએ આમ કેટલું જૂઠું બોલશો શું છે સાચી વાત હાચી વાત કોઈ નહીં હે કશું નહીં ના ના તમે બે જણા છો એટલે કોક તો હોય તપેલું યા તપેલું અંતાળ કશું નહીં આમ મફુજી જો મારા પાસે જોડે બેસજો તમે એ હરીજી આ શાક સડ્યું હોય તો જોવો ને ભાઈ અલ્યા, હું લઈને ઘેર જાઉં હજી વાર છે લગન છે ફૂમતા આગા શાનું શાક બનાવ્યું છે બટાકાનું હે બટાકાનું વાહ ભાઈ વાહ બના કોઠાનો બટાકા તો મને તો ભાવે છે ભાઈ મફુજી એ બંકા હું એ લઈ જાય હું બટકામ છે એટલે સળવા તો જો આ તારું ભલું થાય તારું એ હરીજી તમે જૂઠું બોલ્યા તા હા બટાકા સી પણ બાપા પાછળના બટાકા
કસ્તી તો પણ હાથું બોલ્યા હોત તો સણા ને ડુંગળી નો પકોડીનો પાકો સામાન છે આ તો ચાલ યાર બાપુજી આહાહાહા, શું મસાલા છે મારા છોકરા બોલ્યા હાલો બસ 2 મિનિટ એટલે શું 2 મિનિટ તાણી એટલે તમને માસી કે તો શરમ આવે છે તમાર વચ્ચે નો તમે રાવડા વચ્ચે પેલા હંગાત ઝઘડો કર્યો તો લ્યા ઓએ જેવું નામ લીધું તું ને એવું કામ કર્યું તમે ઓય કણ તમારા માટે જ બનાવી છે શું ધૂળે મારા માટે બનાવી છે એટલે વાઘુજી આબાના હતા એ ખબર હતી તમને ઓવે ફોન આવ્યો તો અહીંયા તો ઓહો અલ્યા ફોન કર્યો તો 15 મિનિટે નહીં થઈ આ પાર્ટીએથી જ ફોન કર્યો અમે હા બધો કે એટલી વારમાં આ બધું તૈયાર થઈ જાય આવ 2 મિનિટમાં તો ના માસી ના તમારા ગામના પેલા બે ડોહાને વાત કરી હતી ને હાથી હતી તમે એક નંબરના લેટવા છો લ્યા એને એની વાત કરી એની તમને મનાય છે ને? તો અમારી વાત માનશો તમે આ લેટવા ડોહાને આ સુધી 70 આઈટમ બનાવી છે પણ ખાવા નહીં મળી અમને લે નહીં મળી બકાવો લ્યા શું બકાવો છો અરે તમારી જોગન માસે ગાધા વગર લેટવા ડોહા થઈ ગયા છે લ્યા હા એટલે એ ખાવા તો સોને જ ગયા છે આ સોને એમ ખાવાનું બનાવ્યું છે પણ કોઈ દાડો ગાધું છે ચોથી ખોસાવા થઈ જો છો એટલે એ ગમે તે હોય આજ ખુલ્લે આમ ચેતવણી આલવી છે કે અમારા હારી પકોડી ખાવી છે પણ કોઈ ખાવા દેવી નહીં બોલો હડો તો તો દાડો આ બાજુ ઉગે માસી હા તમારી પકોડી જોઈ અમે હો લે તમારી પકોડી જોઈ છે આ તો મારા ગામમાં કોઈને આવું કીધું હોત ને તો એનું પકોડી જેવું મોટું કરી નાખું હું ઓય મારા ની બોલવાનું યાર ઓલરેડી છે જ એટલે હારે શું મહેમાનને રોટલા ખવડાવે એટલે તું માગવા આવશી લે ભિખારી હાડેથી એટલે તમારે ક્યાં નહીં આવ્યો ખરેખર તમારા આખા ગામમાં લે મફુજી સિવાય કોઈ માણસ જ નહીં લે પકોડી તમે બાજી નાખી છે બેહો કે હવે એક જણો સોને મને પકોડી બનાવે છે બીજો વળી વાટલું લઈને શાક લેવા આવે છે અને ત્રીજો ડોહો વાટણ વધનો બેહી રહેશે ને આવા નાટક તો ચોય ના હોય યાર તમારે ભલાદમી નતું બેહવાનું તાળી બેહી ગયા અને હવે ઊભા થઈ ગયા બેહો સોને બધા એટલે મને ખબર હતી એક પોઈન્ટ હું કહું તમારો તો હું વિશ્વાસ નહીં કરતો યાર તમારું અડધું મગજ છે ને એવું લાગે મન તો અમે આખા ગામમાં આ બંકાનો તો કોઈ વિશ્વાસ કરતું નહીં તો મને કહું હું વધારે બોલવાની કોઈ જરૂર નહીં એટલે માસે મારું અપમાન થાય છે હવે હો શેઠા રોકી લ્યા એ અડિયા હવે ઉભા રહો શાંતિ રાખો આવો વાઘુજી બેહો હેડો બેહો હેડો પટી ગયો હવે બેહો લેટવા અપમાનનો બદલો મૂલ્ય આવ્યો વિશ્વાસ છે ને મારું પેર એનું માથું વાઢી નાખું જોવો તમે બેહો એટલે અમે કોઈ એવા નરવા નહીં એમ એ માથાના બાલ આવડા કર્યા છે માથાના બાલ કપાયા છે માથું અડવાયો લે હે ખરેખર આ તો હવે તમે થોડા હગા પડો લ્યા ઓય આ ચાઈ વગરનું રમેકડું છે કુદે જાહે મહેમાન છો અને મહેમાનની થોડીક મર્યાદા રાખું છું હા એટલે હું એ રીત મર્યાદા રાખું છું એમ હા લેકિન મારો માસે એટલી કળા હોમે હોત ને બીજો કોક તો ગોઠિયા ખવરે ના જાવ તો હવે તો છે ને દારૂ પીને પડ્યો હોય તો હેડો બધી વાતો ના કરો તું હવે મફુજી આજ મેલો છો ફુંદા આગા તમે હવે આપણને બોલતે આવડતું નહીં તમે વાટકો મેલ દો ને બેહો રિયલમાં બોલતે નહીં આવડતું અને કોમાં બોલતે નહીં આવડતું એમ માસે બેજો બેહો કે હવે ના બેહું લે આ મારું ઘર છે એનું ઘર નહીં ના બેહું કદી ના બેહું કદી ના બેહું માસાઈ ના બેહું તાણી એટલે બેહાર તું તારે ડોહલામ બેહાર જાહે દેવે તાણી તમે મારી છોકન તમારા માથે એવા હોય ને તો પેલી ભેટે માથે હિસકાવી હડો તાકાત હોય તો હિસકાવજો એટલી બધી રિચાર્જ હોય તો હિસકાવજો હા હવે મહેમાન થી ના કહેવાય કશું મફુજી વતણે મહેમાન નું અપમાન થાય છે હો નરવા મહેમાન છે આ તો હું આપો એમ નહીં આવું અમાર ગામમાં ગમે તે ડોહો બોલ્યો હોય ને તો આટલી કડાના દોત પડી ગયા હોય અને પકોડીની જગ્યાએ ગોઠિયા ખાતો હવે હોય ઈ તો હવે છે એના મનમાં કોઈ વાતું નહીં એ મફુજી અઠવાડિયે ઉડે આવે મહેમાન એટલે શાંતિ રાખો કે તાળી મહેમાન ચાલે બોલે બેહજો હવે માસી માસે મારી છોકન એમ નહીં હું એકન તાણી બેસ્યો જાણિયા ડોહો બહાર તા તમારા ઘેરથી આ ઉપાય એ પેલા સપોર્ટ માંગવા મારો આયો તો લેટવા વાત કહું એક ફુંદા શબ્દ ના બોલતો વાત કહું જો ફુંદા આગા આપણે બધા ઘરના છે આ મારો મહેમાન છે તમારો મહેમાન ના કોઈ યાર તમારો મહેમાન થાય કે ના થાય કો ના થાય માર તો હુએ તમે ખાઈને જાઓ કે હમણાં જાઓ એટલે થાપ કહું છું એટલે કેમ તમારી હવે દઈ જાય માતા નામું આવજો આવજો ફુંદા કા દઈ જાય આવજો આવજો દેવા હું દઈ જાય દઈ દેજો અરે ભાઈ કઈ પણ ખબર નહીં પડતી ગયા આલા મહેમાન નું અપમાન કરે છે તું બેહો હેટ! ખરેખર મન તો બીજાના ઘેર આવરે થાપ પડે ની તો જિંદગીમાં કદી પગ ના મેલું એમ તમે લે હળકતા મોરે રેડ કરો છો યાર એમને થોડી તો મોણસાઈ હોય ને એટલે પહેલી છેલ્લી વાત આ
ગોમનો છે બરાબર છે ગોમને ને બધાની થાપો ખાઉં તમને કહું હું આપણે કોઈ ફેર નહીં પડતો એમ પારનો કોઈ થાપો ના મિલી જાવ તો લે કોઈની તાકાત નહીં આધાર આવતી હા એ જીગર ના ચાલે એમ હવે તમારા 3 જણાની કોમેડી પૂરી થઈ ગઈ. કોમેડી ને કરતા હવે આ બાજુ આવો રાહડો. બાપુજી બેસજો આ બધા આવીને. હેડો તો હવે. વચ્ચે એવી છેલ્લી વાત કહું. મારી છોકરા હવે કોઈ બોલતા હતા બોલ્યો તમારી સોગન બોલ્યો. હવે હું એકન ચાણી બેસો ખબર છે આ પકોડીના ખોખા ભઈ જશે ને એ ખોખા તમે નવા લેતા હો અને મને પકોડી ખવારો તો બેહું ન જાઉં. વાહ ભાઈ વાહ, વાતમાં કોઈ નહીં લ્યો. આવરા બેહો. પકોડી જ ખાવી હતી તો પછી આ બંકર ના કહેવાય તમારે એટલે બંકાને અડધું મગજ છે નહીં એટલે હું બખાડો નહીં કરતો એમ. ઓભળો મારી વાત અડધું મગજ છે એ તો મને ખબર છે પણ ઈ મેં તમને ચેક કરી લીધા લ્યા એવું હા કમ્પ્લીટ છે ને? અરે કમ્પ્લીટ એટલે વાત ના થાય વાઘુજી નિયમ એટલે હું ખાલી પરીક્ષા લેતો તો ના, ના. કે આ મહેમાન કેટલા મર્યાદામાં રહી છે એમ મારી વાત ઓભળો હગા તમારું ગોમ હતું નહીં એટલે તમે ચેક કરવા આયા બીજા ગોમમાં કે મારા ગોમમાં ચેક કરવા ના આવતા એમ. ઈ તો ના બન ઓવે હેડો બેહો હવે બેહો ફૂમતા આગા કોમનું હારું બોલ્યા તો શું કોમનું વાપરો તમે જઈ અને ખોખા લેતા આવો ફટાફટ હેડો એટલે ઓટા ફેરા મારવા જ રહેશો મને એટલે તમે ને તો લાયા યાર હું તો બટાકા જ લાયો તો ડુંગળી લાયો તો ખોખા પકોડીના ખોખાનો કોન્ટેક્ટ કોણ આપણે લાગે લેવા? ફૂમતા આગો ઘૂમતા આગા. હા ફટોફટ ખોખા લઈને આવો રાહડો. અને હા ખોખા લઈને આવો ને એટલે હારી પકોડી આપણે બધા મળીને ખાઈ જાવ. અને હારી પકોડી ખરેખર ખાઈ જાવ ને એટલે આ વાતની તો ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે. એ હા મારું 500 પાટણ હા